નમસ્કાર મિત્રો, તમે ક્યારે એવું સાંભળ્યું છે કે કોઈ માણસ સાક્ષાત ભગવાનને ના પાડી દે? હા, અમારા ગામમાં ગાંડા માસ્તરે આવું જ કંઈક કર્યું હતું. આ શબ્દો સાંભળતા જ ભલભલા માણસના કાન ચમકી જાય અને મનમાં જાણવાની ભારે ઈચ્છા જાગી ઉઠે. સૌરાષ્ટ્રના ખોબા જેટલા પણ અત્યંત રૂપાળા એવા રેશમિયા ગામની આ વાત છે. ગામના પાદરે એક મોટો ઘેઘૂર અને વર્ષો જૂનો વડલો ઊભો છે. આ વડલાની છાયામાં રોજ બપોરે એક વૃદ્ધ માણસ એકલો બેઠો હોય. એમના કપડાં સાવ ફાટેલા અને મેલા, માથાના વાળ વિખેરાયેલા અને આંખોમાં એક વિચિત્ર પ્રકારની ચમક જોવા મળે. આખા ગામના છોકરા એને જોઈને જ ડરના માર્યા દૂરથી ભાગી જાય. ગામના લોકો એમને નામથી નહીં પણ ગાંડા માસ્તર કહીને જ બોલાવે. પણ ગામમાં એક નાનકડો 7 વર્ષનો છોકરો હતો જેનું નામ કાનજી. કાનજી બહુ જ હોશિયાર અને સમજદાર. કાનજીને આ ગાંડા માસ્તરની જરાય બીક નહોતી લાગતી. ઉલટું એને માસ્તર પ્રત્યે બહુ દયા આવતી. કાનજીના દાદા હંમેશા કહેતા કે આ ગાંડા માસ્તરનું સાચું નામ હરજીવનભાઈ હતું. એ કોઈ સાધારણ કે પાગલ માણસ ન હતો. એક સમય એવો હતો જ્યારે આખા પંથકમાં અને આજુબાજુના 20 ગામમાં હરજીવન માસ્તરનું બહુ મોટું નામ હતું. હરજીવન માસ્તરની નિશાળમાં ભણેલો છોકરો ક્યારેય જિંદગીમાં પાછો ન પડે. એ જ્યારે વર્ગખંડમાં ઊભા રહીને ભણાવતા ત્યારે એવું લાગતું જાણે ખુદ સરસ્વતી માતા એમના ગળામાં બિરાજમાન હોય. બાળકોને એ પોતાના સગા દીકરા દીકરીની જેમ પ્રેમથી સાચવતા. માસ્તર સાહેબ અને એમના પત્નીને પોતાનું કોઈ સંતાન ન હતું એટલે નિશાળના બધા છોકરા જ એમનો પરિવાર હતા. ગામના લોકો માસ્તર સાહેબને સાક્ષાત દેવતાની જેમ પૂજતા. તો પછી એવા મહાન, જ્ઞાની અને પૂજનીય માસ્તર સાહેબ આજે આ વડલા નીચે ફાટેલા કપડામાં કેમ બેઠા છે? એ અચાનક આવી રીતે ગાંડા કેમ થઈ ગયા? ગામના ચોરે બેસીને લોકો જાત જાતની વાતો કરતા. કોઈ કહેતું કે માસ્તરે ચોક્કસ કોઈ મોટું પાપ કર્યું હશે એટલે ભગવાને એમની આવી આકરી સજા આપી છે. તો વળી કોઈ કહેતું કે એમને કોઈ ગરીબનો ભારે શ્રાપ લાગી ગયો છે. પણ સાચી વાત તો કંઈક અલગ જ અને ખૂબ જ ચોંકાવનારી હતી. માસ્તરે કોઈ પાપ નહોતું કર્યું પણ એમણે તો એક એવું અનોખું કામ કર્યું હતું જે સાંભળીને આપણા રૂવાડા ઊભા થઈ જાય. એક દિવસ બપોરના સમયે કાનજી ધીમે ધીમે ડરતો માસ્તર સાહેબની પાસે ગયો. માસ્તર સાહેબ જમીન પર એક નાનકડી લાકડીથી ધૂળમાં કંઈક લખી રહ્યા હતા. એ મોટેથી બોલતા હતા જાણે કોઈ અદૃશ્ય બાળકોને એકડા અને કક્કો ભણાવી રહ્યા હોય. કાનજીએ એકદમ ધીમા અને મીઠા અવાજે પૂછ્યું, માસ્તર દાદા, ઓ માસ્તર દાદા, તમે આ કોને ભણાવો છો? અહીં તો મારી સિવાય બીજું કોઈ જ નથી. તમે એકલા કેમ બોલો છો? આ મીઠો અને માસૂમ અવાજ સાંભળીને માસ્તરે અચાનક પોતાના હાથની લાકડી નીચે મૂકી દીધી. એમની ખાડા પડી ગયેલી આંખોમાં એકદમ જળજળિયા આવી ગયા. એમણે ધ્રુજતા હાથે કાનજીના માથા પર બહુ જ પ્રેમથી હાથ ફેરવ્યો અને એકદમ ધીમા, દર્દભર્યા અવાજે કહ્યું, બેટા કાનજી, આ દુનિયામાં જે ગરીબ અને અનાથ બાળકોને કોઈ નથી ભણાવતું એમને હું અહીં ભણાવું છું. મેં તો મારા આ વહાલા બાળકો માટે થઈને સાક્ષાત ભગવાનને પણ ના પાડી દીધી હતી. બેટા, અમે ઇન્સાન નહીં ભગવાન ઠુકરાવ્યા હતા. આ સાંભળીને નાનકડો કાનજી સાવ ચોંકી ગયો. 7 વર્ષના કાનજીના નાના મગજમાં એ વાત બિલકુલ ન ઉતરી કે કોઈ સાધારણ માણસ સાક્ષાત ભગવાનને કેવી રીતે ઠુકરાવી શકે. ભગવાને એમને એવું તે શું આપવા માંડ્યું હશે જેની એમણે ના પાડી દીધી? અને માસ્તરે એવું તે શું મહાન કામ કર્યું હતું કે એમને આખી જિંદગી આ હાલતમાં જીવવું પડી રહ્યું છે? આ મોટું રહસ્ય જાણવા માટે કાનજી હવે રોજ બપોરે કોઈને કહ્યા વગર માસ્તર પાસે છુપાઈને જવા લાગ્યો. અને પછી
માસ્તરે કાનજીને પોતાના ભૂતકાળની જે હૃદયસ્પર્શી વાર્તા કહી. એ સાંભળીને તો કદાચ પથ્થર દિલનો માણસ હોય એ પણ ભોગે ભોગે રડી પડે. કાનજીની આંખોમાં જાણવાની ભારે આતુરતા જોઈને માસ્તરે એક ઊંડો નિસાસો નાખ્યો અને ધીમે ધીમે પોતાની જૂની યાદોનો પટારો ખોલ્યો. માસ્તરે ધીમા અવાજે કહેવાનું શરૂ કર્યું. દીકરા કાનજી, આ આજથી 20-25 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે હું કંઈક આવો ગાંડો ન હતો. હું અને તારા માસ્તરાણી એટલે કે મારા પત્ની પાર્વતી, અમે બંને આ રેશમિયા ગામના બહુ જ ખુશીથી રહેતા હતા. પાર્વતીબેનનો સ્વભાવ બહુ જ મીઠો અને પ્રેમાળ હતો. એમને પોતાનું કોઈ સંતાન ન હતું, પણ પાર્વતીબેન ગામના બધા છોકરાઓને પોતાના સગા દીકરા દીકરીની જેમ જમાડતા અને વહાલ કરતા. હરજીવન માસ્તર રોજ સવારે તૈયાર થઈને નિશાળે જાય, છોકરાઓને હોશે હોશે ભણાવે અને સાંજે ઘરે આવીને શાંતિથી જમે. આખી જિંદગી એકદમ ખુશીથી અને આનંદથી પસાર થઈ રહી હતી. પણ કહેવાય છે ને કે સુખના દિવસો બહુ જલ્દી વીતી જાય છે. એક વર્ષે આપણા સૌરાષ્ટ્રમાં બહુ મોટો અને ભયંકર રોગચાળો ફેલાયો. ગામડે ગામડે લોકોને એક અજીબ પ્રકારનો તાવ આવવા લાગ્યો. દવાખાના અને વૈદ્યો પણ ઓછા પડવા લાગ્યા. આ ભયંકર બીમારીએ અનેક લોકોના જીવ લઈ લીધા. આપણા રેશમિયા અને આજુબાજુના ગામોમાં પણ આ ઘણા પરિવારો વેરવિખેર થઈ ગયા. સૌથી મોટી મુસીબત તો એ હતી કે ઘણા બધા નાના નાના અને માસૂમ બાળકોના માતા પિતા આ બીમારીઓમાં ગુજરી ગયા. બિચારા નાના નાના ફૂલ જેવા બાળકો સાવ અનાથ થઈ ગયા. ગામમાં રોવા કકડવાનો અવાજ અને ભૂખ્યા બાળકોની દયનીય હાલત જોઈને હરજીવન માસ્તર અને પાર્વતીબેનનું હૃદય કંપી ઉઠ્યું. જે બાળકો કાલ સુધી નિશાળમાં હસતા અને રમતા હતા, એ આજે રસ્તા પર અનાથ થઈને ભૂખે મરતા હતા. માસ્તરે નક્કી કર્યું કે એ બાળકોને આમ રજડતા નહીં મૂકે. એમને અને પાર્વતીબેને મળીને આજુબાજુના ગામમાંથી લગભગ 15 જેટલા અનાથ બાળકોને ગોતીને પોતાના નાના એવા ઘરમાં લાવીને રાખ્યા. માસ્તરનું ઘર હવે કોઈ સાધારણ ઘર ન હતું, પણ એક આશ્રમ બની ગયું હતું. પાર્વતીબેન સવારથી સાંજ સુધી આ 15 બાળકો માટે રાંધે, એમના કપડાં ધોવે અને એમને નવડાવે. રાત્રે ફળિયામાં ખાટલા ઢાળીને માસ્તર બધા બાળકોને આકાશના તારા બતાવીને વાર્તાઓ કહેતા અને પાર્વતીબેન બધાને ખોળામાં માથું રાખાવીને હાલરડા ગાતા. માસ્તર પોતાની બધી જ કમાણી આ બાળકોના ખાવા પીવા અને દવા પાછળ વાપરવા લાગ્યા. એક સમય એવો આવ્યો કે ઘરમાં પૈસા સાવ ખૂટી પડ્યા, પણ બાળકોને ભૂખ્યા કેમ રખાય? પાર્વતીબેને હસતા મોઢે પોતાના લગ્નના બધા જ સોનાના ઘરેણાં વેચી દીધા. આ 15 અનાથ બાળકોના ચહેરા પરનું હાસ્ય જોઈને માસ્તર અને પાર્વતીબેન પોતાનું બધું જ દુઃખ ભૂલી જતા. ગામના લોકો આ જોઈને આશ્ચર્ય પામતા કે આટલી ઓછી કમાણીમાં આ માસ્તર આટલા બધા છોકરાઓને કેવી રીતે પાળે છે. કાનજી આ બધું સાંભળીને એકદમ શાંત થઈ ગયો. એના 7 વર્ષના બાળપણમાં થયું હતું કે આવા દેવ જેવા માયાળુ માણસ સાથે આગળ એવું તે શું થયું હશે કે તે પાગલ થઈ ગયા. માસ્તરે આંખમાં આંસુ સાથે આગળ વાત વધારતા કહ્યું, બેટા કાનજી, અમે તો એમ જ માનતા હતા કે ભગવાન બહુ દયાળુ છે, એ સૌનું રક્ષણ કરે છે, પણ કુદરતને અમારી આ ખુશી મંજૂર ન હતી. અમારા પર એક એવી મોટી આફત આવી કે જેણે મારી આખી દુનિયા છીનવી લીધી. અને એ જ દિવસે બેટા મેં ભગવાન સામે બળવો કર્યો. માસ્તરની વાર્તામાં હવે એક મોટો અને ડરામણો વળાંક આવવાનો હતો. આગળ શું થયું હશે એ વિચારથી જ કાનજીના હૃદયના ધબકારા વધી ગયા.
માસ્તરની ખાડા પડી ગયેલી આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો. એમનો અવાજ ફાટી ગયો હતો. કાનજી ધ્યાનથી એમના રડતા ચહેરાને જોઈ રહ્યો હતો. માસ્તરે આંસુ લૂછતા આગળ વાત ચલાવી. કાનજી બેટા, એ અષાઢ મહિનાની કાળી અને બિહામણી રાત હતી. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને વીજળીના કડાકા ભડાકા થતા હતા. આખો દિવસ મુસળધાર વરસાદ પડ્યો હતો. રાતના સમયે અચાનક ગામની બાજુમાંથી પસાર થતી નદીમાં ભયંકર ઘોડાપૂર આવ્યું. કોઈને કંઈ સમજાય એ પહેલાં તો આખા ગામમાં કમર સુધી પાણી ભરાવા લાગ્યા. અમારા નાના ઘરમાં પણ પાણી ઘૂસવા લાગ્યું. પેલા 15 બાળકો ડરના માર્યા જોર જોરથી રડવા લાગ્યા. મેં અને તારી પાર્વતી માએ મહા મહેનતે બધા બાળકોને ઉચકીને ઘરના છાપરા પર ચડાવ્યા. અમે બંને એકબીજાનો હાથ પકડીને ભગવાનને પ્રાર્થના કરતા હતા કે હે ઈશ્વર, અમારા જીવ લઈ લેજે, પણ મારા આ માસૂમ બાળકોનો વાળ પણ વાંકો ન થવા દેતો. અમે આખી રાત વરસાદમાં પલળતા રહ્યા અને બાળકોને બાથમાં ભીડીને બેઠા હતા. પણ બેટા, એ રાત્રે જાણે કુદરત રૂઠી હતી. અચાનક પાણીનો એક એવો તોતિંગ અને રાક્ષસી પ્રવાહ આવ્યો કે અમારા ઘરની કાચી દિવાલો ધડાકભેર તૂટી પડી. ઘરનું છાપરું સીધું ધસમસતા પાણીમાં પડ્યું. મેં બૂમો પાડી, પાણીમાં ખાબક્યો, હાથ પગ માર્યા, પણ બધું જ નકામું હતું. મારી નજર સામે જ મારી વહાલી પત્ની પાર્વતી અને એ 15 ફૂલ જેવા માસૂમ બાળકો એ કાળા દબાંગ પાણીમાં તણાઈ ગયા. એમની બચાવવા માટે ચીસો આજે પણ મારા કાનમાં ગુંજે છે. હું એમને બચાવવા માટે આકાશ તરફ જોઈને ભગવાનને કરગરતો રહ્યો, રડતો રહ્યો, પણ એ દિવસે કોઈ જ ભગવાન કે કોઈ ફરિશ્તો અમારી વહારે ન આવ્યો. જ્યારે સવાર પડી અને પાણી ઓસર્યું ત્યારે મારું બધું જ લૂંટાઈ ચૂક્યું હતું. કાદવમાં ફસાયેલો હું માંડ બચ્યો હતો. ન મારું ઘર બચ્યું, ન મારી પાર્વતી અને ન મારા એ પ્યારા બાળકો. આખા ગામમાં કાદવ અને તૂટેલા મકાનોના ઢગલા પડ્યા હતા. હું પાગલની જેમ મારા પરિવારને શોધતો રખડવા લાગ્યો. ત્યારે મને ગામના પાદરેથી મારી પાર્વતી અને પેલા નિર્દોષ બાળકોના મૃતદેહ મળ્યા. એ માસૂમ ચહેરાઓ જોઈને મારું કાળજું ચીરાઈ ગયું. મારા મોઢામાંથી ચીસ નીકળી ગઈ. એ દિવસે બેટા કાનજી, મારા મનમાંથી ઈશ્વર પરનો બધો જ વિશ્વાસ ઉઠી ગયો. જે ભગવાને આટલા નિર્દોષ અને અનાથ બાળકોને બીજી વાર અનાથ કરીને મોતને ઘાટ ઉતારી દીધા, એને હું મારો ભગવાન કેવી રીતે માનું? હું સીધો દોડીને ગામના મંદિરે ગયો. ત્યાં ભગવાનની મૂર્તિ સામે ઊભો રહીને મેં રાડો નાખીને પૂછ્યું, હે ભગવાન, તે આવું કેમ કર્યું? જો તારે અમને મારવા જ હતા તો તે અમને મારી પાસે કેમ મોકલ્યા? પણ મૂર્તિ તો પથ્થરની હતી, એ શું જવાબ આપે? ત્યારે ઊભા રહીને મેં એક બહુ મોટો નિર્ણય લીધો. કાનજીની આંખોમાંથી પણ દળદળ આંસુ વહેવા લાગ્યા હતા. એક 7 વર્ષના બાળકને પણ માસ્તર સાહેબનું આટલું મોટું દુઃખ સમજાઈ ગયું હતું. પણ હજુ વાર્તાનો અંત બાકી હતો. માસ્તરે ભગવાનને કેવી રીતે ઠુકરાવ્યા અને તેઓ આ વડલા નીચે કેમ બેઠા છે, એ સૌથી મોટો પ્રશ્ન હજુ કાનજીના મનમાં ઘુમરાઈ રહ્યો હતો. માસ્તરે એક ઊંડો નિસાસો નાખ્યો અને ભીની આંખે કાનજી સામે જોઈને કહ્યું, બેટા, એ દિવસે મેં મંદિરમાં જઈને પૂજારી અને ગામ લોકોની વચ્ચે જોરથી બૂમો પાડી કે હે ઈશ્વર, જો તું સાચે જ દયાળુ હોય તો મારી પાસે મારા એ ફૂલ જેવા બાળકો પાછા મોકલ. પણ તું તો પથ્થરનો છો, તારામાં દયા જેવું કંઈ જ નથી. ગામના લોકો દોડી આવ્યા. એમણે મને સમજાવ્યો કે માસ્તર, શાંત થઈ જાઓ, આ તો ભગવાનની મરજી છે.
ભગવાનને પ્રાર્થના કરો, એ તમને શાંતિ આપશે. પણ મેં એ સૌની વચ્ચે ઊભા રહીને કહી દીધું કે જે ભગવાન પાસે માસૂમ અને અનાથ બાળકો માટે દયા નથી, એવા ભગવાનને મારી કોઈ જરૂર નથી. મારે એના કોઈ સ્વર્ગમાં પણ નથી જવું. હા બેટા કાનજી, એ દિવસે મેં આખી દુનિયાની સામે સાક્ષાત ઈશ્વરની ભક્તિને ઠુકરાવી દીધી હતી. લોકો મને ગાંડો સમજવા લાગ્યા. કોઈએ મારી પરવા ન કરી. મેં તો બસ મારા બાળકો માટે થઈને ભગવાનનો પણ ત્યાગ કર્યો. એટલે જ હું કહું છું કે અમે ઇન્સાન નહીં, ભગવાન ઠુકરાવ્યા હતા. માસ્તરનો ચહેરો હવે એકદમ શાંત થઈ ગયો હતો. કાનજીના નાનકડા મનમાં હજુ પણ એક સવાલ હતો. એણે ધીમે રહીને પૂછ્યું, તો પછી દાદા, તમે રોજ આ વડલા નીચે બેસીને ધૂળમાં કોને ભણાવો છો? અહીંયા તો કોઈ નિશાળ પણ નથી. માસ્તરે હળવેથી મુસ્કાન સાથે વડલાની લાંબી વડવાઈઓ અને પાંદડાઓ તરફ જોયું. એમણે કહ્યું, બેટા, જ્યારે મારા બાળકો પાણીમાં તણાયા ત્યારે મને એવું લાગ્યું કે એમનો માસૂમ જીવ આ આપણા ગામના જૂના વડલામાં આવીને વસી ગયો છે. આ વડલાની શીતળ છાયામાં બેસું છું ત્યારે મને મારી પાર્વતી અને મારા એ 15 બાળકોની હાજરીનો અહેસાસ થાય છે. હું ગાંડો નથી બેટા, હું તો એક બાપ છું. મારા બાળકોને ભણવાનું બહુ ગમતું હતું. એ રોજ મારી રાહ જોતા. એટલે જ હું રોજ બપોરે અહીં આવીને આ ધૂળમાં કક્કો અને એકડા લખીને મારા એ અદ્રશ્ય બાળકોને ભણાવું છું. મને લાગે છે કે એ લોકો મારી સાથે વાતો કરે છે, હસે છે અને રમે છે. હવે આ વડલો જ મારું ઘર છે અને આ બાળકોની યાદો જ મારી દુનિયા. 7 વર્ષનો કાનજી હવે બધું જ બરાબર સમજી ગયો હતો. એને માસ્તર હવે કોઈ બિહામણા કે પાગલ માણસ નહોતા લાગતા, પણ આખી દુનિયાના સૌથી પ્રેમાળ અને દુઃખી પિતા લાગતા હતા. કાનજીએ દોડીને માસ્તરના ગળે હાથ રાખીને એમને જોરથી ભેટી લીધો. માસ્તરે પણ ધ્રુજતા હાથે કાનજીને છાતી સરખો ચાપી દીધો. વર્ષો પછી માસ્તરને કોઈ બાળકે આટલો પ્રેમ કર્યો હતો. એમની આંખમાંથી હવે દુઃખના નહીં પણ વહાલના આંસુ વહી રહ્યા હતા. તે દિવસ પછી કાનજી રોજ બપોરે પોતાના ઘરેથી છાનો માનો રોટલો અને ગોળ લઈને માસ્તર પાસે આવતો. એ માસ્તર પાસે બેસીને ભણતો અને એમને વાતો કરાવતો. ગામના લોકોને પણ ધીમે ધીમે સમજવા લાગ્યું કે માસ્તર પાગલ નથી, પણ એમના હૃદયમાં એક અપાર પ્રેમ અને પારાવાર દુઃખનો સાગર છુપાયેલો છે. સમય જતાં ગામ લોકો પણ એ વડલા નીચે માસ્તરને પગે લાગવા આવવા માંડ્યા. મિત્રો, આ વાર્તા આપણને બહુ મોટી વાત સમજાવે છે કે દુનિયા જેને પાગલ સમજે છે એની પાછળ કોઈક વાર અત્યંત ઊંડો પ્રેમ અને ત્યાગ છુપાયેલો હોય છે. સાચો ધર્મ કે ભક્તિ ફક્ત મંદિરમાં જઈને ભગવાનની પૂજા કરવામાં જ નથી, પણ અનાથ અને દુઃખી લોકોની સેવા કરવામાં પણ છે. જે હૃદયમાં નિસ્વાર્થ પ્રેમ હોય તે ઈશ્વરના દરબાર કરતાં પણ મોટું છે. પ્રેમ અને લાગણી આગળ કોઈ માણસ ક્યારેય ગાંડો નથી હોતો. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરી અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.